નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને પાક બિયારણ ખરીદવા માટે ₹75,000ની સહાય। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સ્થિતિ સુધારવા અને કૃષિ ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે સતત મિત્રો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આ દિશામાં મિત્રો એક મહત્વપૂર્ણ પગલું છે। આ યોજના ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા હાઇબ્રિડ બિયારણની ખરીદી પર આર્થિક સહાય પૂરી પાડે છે, જેનાથી તેઓ વધુ સારું ઉત્પાદન મેળવી શકે અને તેમની આવકમાં પણ વધારો કરી શકે। મિત્રો, આ યોજના હેઠળ ખેડૂતોને બાગાયતી ખેતી માટે હાઇબ્રિડ બિયારણની ખરીદી પર ₹75,000 સુધીની સહાય ખેડૂતોને મળવાપાત્ર છે। આ સહાય બિયારણના એકમ દીઠ 40% અથવા તો ₹25,000 પ્રતિ હેક્ટર જે પણ ઓછું હોય તેની ગણતરી પર આધારિત છે, જેમાં મિત્રો અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે TSP વિસ્તારમાં આ સહાય 50% અથવા તો ₹25,000 પ્રતિ હેક્ટર સુધી વધારવામાં આવી છે। મિત્રો, ખેડૂતોને બિયારણ ખરીદી પર સબસિડી મળવાથી તેમના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે। મિત્રો, સબસિડીને કારણે ખેડૂતો ઉચ્ચ ગુણવત્તા હાઇબ્રિડ બિયારણ ખરીદવા માટે પ્રોત્સાહિત થાય છે। હાઇબ્રિડ બિયારણ સબસિડી યોજનામાં મિત્રો ખેડૂતોએ અરજી કેવી રીતે કરવી તેમની વાત કરી દઈએ તો મિત્રો, જે પણ ખેડૂતોને આ યોજનામાં અરજી કરવી હોય તે મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 23 જુલાઈએ સંપૂર્ણ બજેટ રજૂ થશે। મોદી સરકાર મિત્રો 3.0 નું પહેલું બજેટ 23 જુલાઈ રજૂ થશે। નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત મિત્રો 7મી વખત બજેટ રજૂ કરશે। આમ કરનાર મિત્રો તે દેશના પ્રથમ નાણામંત્રી બનશે। અગાઉ મિત્રો મોરારજી દેસાઈ મિત્રો સતત મિત્રો 6 વખત બજેટ રજૂ કર્યા હતા। બજેટ સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે। સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજુએ કહ્યું કે મિત્રો કેન્દ્ર સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને મંજૂરી આપી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીએ લખ્યો યોગીને પત્ર અને કરી આ મોટી માંગ। ઉત્તર પ્રદેશના મિત્રો હાથરસમાં 2 જુલાઈના રોજ સત્સંગ દરમિયાન મિત્રો નાસભાગ મચી હતી। આ અકસ્માતમાં 121 લોકોના મોત થયા હતા। આ ઘટનાને લઈને મિત્રો હવે રાજકારણ ચાલી રહ્યું છે। રાજ્યની ભાજપ સરકાર મિત્રો વિપક્ષના નિશાના પર છે। આ દરમિયાન મિત્રો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે। તેમણે મિત્રો સીએમ યોગી પાસે વળતરની રકમ વધારવા અને દોષિતોને કડક સજા કરવાની માંગ કરી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 6 દિવસ બાદ ફરી શરૂ થશે અનરાધાર વરસાદનો રાઉન્ડ। રાજ્યમાં હજી મિત્રો ધોધમાર વરસાદ પડી શકે છે। આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 17 જુલાઈ સુધી વરસાદ ઘટવાની સંભાવનાઓ નહિવત જણાઈ રહી છે। 11 જુલાઈએ મિત્રો દક્ષિણ ગુજરાત ઉપરાંત મિત્રો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે। જોકે મિત્રો દક્ષિણ ગુજરાત સિવાય વરસાદ છૂટો છવાયો રહી શકે છે। 16 જુલાઈ મિત્રો સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધવાની સંભાવનાઓ પણ રહેલી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ટામેટા અને ભીંડાના ભાવ ₹100ને પાર। રાજ્યમાં મોંઘવારીમાં સતત મિત્રો વધારો થઈ રહ્યો છે, ત્યારે મિત્રો ભારે વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થવાની ભાવમાં અને મિત્રો વધારો જોવા મળી રહ્યો છે। તો આ ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે। જણાવી દઈએ કે મિત્રો એક સપ્તાહમાં અંકલેશ્વર માર્કેટિંગ યાર્ડમાં ₹20 ટમેટોનો ભાવ ₹100ને પાર પહોંચ્યો છે। ઉપરાંત મિત્રો ભીંડાના ₹25 થી લઈને ₹35 ભાવે મળતા હતા તે મિત્રો ભીંડા 70 થી લઈ ₹90 પહોંચી ગયા છે। જ્યારે મિત્રો અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેકેડ ફૂડના લેબલના નિયમોમાં કરાયો ફેરફાર। મિત્રો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ફસાએ પેકેડ
ફસાએ મિત્રો પેકેડ ફૂડના લેબલ પર મીઠું, ખાંડ અને ચરબી વિશે મોટા અને ગોલ્ડ અક્ષરોમાં માહિતી આપવાનું ફરજિયાત બનાવવાની તૈયારીઓ કરી રહ્યું છે. શનિવારે મિત્રો આ સંબંધમાં લેબલિંગ નિયમોમાં ફેરફારને મંજૂરી આપી હતી. ફૂડ ઓથોરિટીની 44મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગ્રાહકોને ઉત્પાદનના પોષક મૂલ્યને વધુ સારી રીતે સમજી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં થશે વધારો. બજેટ પહેલા ખેડૂતો માટે સૌથી મોટા સારા સમાચાર આવ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિની રકમ વધારી શકાય છે. મિત્રો, ઘણા રિપોર્ટ અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિને 6,000 રૂપિયાથી વધારીને 8,000 રૂપિયા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને 2,000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે. કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ મિત્રો 11 કરોડથી વધુ ખેડૂતોને મળશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 900 રૂપિયા ભેટ. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત મિત્રો વર્ષ 2024 અને 25 માટે રાજ્યના મિત્રો અનુસૂચિત જાતિના ધોરણ 1 થી લઈ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સહાય યોજના અંતર્ગત 900 રૂપિયાની સહાય મિત્રો ગણવેશ સહાય મળવાપાત્ર રહેશે, જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી કરવા આ સહાય આપવામાં આવે છે. અને મિત્રો, આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને 900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક જરૂરિયાત મુજબ પોતાનું ગણવેશ પુસ્તકો અને અન્ય સામગ્રી ખરીદી શકે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય. મિત્રો, મધ્યપ્રદેશના 19 વર્ષ સુધી મુખ્યપ્રધાન તરીકે મિત્રો ફરજ બજાવનાર અને મામા તરીકે ઓળખાતા શિવરાજસિંહ ચૌહાણે જ્યારથી મિત્રો દેશના કૃષિ મંત્રી તરીકે મિત્રો ચાર્જ સંભાળ્યું છે ત્યારથી મિત્રો તેઓ એક્ટિવ મોડમાં છે. ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે કંઈક નવું કરવાની ઈચ્છતા શિવરાજસિંહે દરરોજ મિત્રો અધિકારીઓ સાથે બેઠક મેળવી રહ્યા છે અને આજે પણ મિત્રો તેઓ અધિકારીઓ સાથે બેઠક મેળવી હતી. આ બેઠકમાં કૃષિ મંત્રીએ ખેડૂત કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે કૃષિ સંશોધન યોજનાની વિગતવાર ચર્ચાઓ કરી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો 10 લાખ રૂપિયા સુધીનું મળશે વીમા કવચ. આયુષ્માન ભારત યોજનામાં ફેરફાર થઈ શકે છે. સરકાર મિત્રો બજેટ 2024માં તેના હેઠળ ઉપલબ્ધ સ્વાસ્થ્ય વીમા કવરને બમણું કરવા પર વિચાર કરી રહી છે. મીડિયાને અહેવાલ મુજબ મિત્રો યોજના હેઠળ લાભાર્થીઓ માટે કવરેજ મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવાની તૈયારીઓ કરી રહી છે. સરકાર મિત્રો આગામી 3 વર્ષમાં તેમનું મુખ્ય આયુષ્માન ભારત વીમા યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા બમણી કરવાનું વિચારી રહ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો દોલતપુરના ખેડૂતોને 8 કલાક તેમજ પશુપાલકોને 24 કલાક એક ફેજ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. એટલે કે મિત્રો દોલતપુરના ખેડૂતોની માંગણી છે કે તેમને મિત્રો 24 કલાક દરમિયાન દિવસેને બદલે મિત્રો રાત્રે વીજળી આપવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતો વીજ કંપનીને રજૂઆત કરે ત્યારે વીજ પુરવઠો ચોમાસામાં મળવાપાત્ર નથી તેવા જવાબો આપે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 10,000થી વધુ ખેડૂતોને મળશે સહાય. મિત્રો, રાજ્ય સરકારે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે જે પણ ખેડૂતોને નુકસાન થઈ ગયું છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી છે. સરકાર મિત્રો 10,000થી વધુ ખેડૂતોને સહાય ચૂકવશે. માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીના 9,674 ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે. મે મહિનામાં સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને વધુમાં વધુ નુકસાન થયું છે. તો મિત્રો નર્મદા, સુરત અને વલસાડ જિલ્લાના 1,369 ખેડૂતોને સહાય ચૂકવાશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રેનના મુસાફરો માટે આવી ગઈ ખુશ ખબર. રેલવે મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. આજથી મિત્રો તે તમામ ટ્રેનો જે મિત્રો કોરોના પછી સ્પેશિયલ ટ્રેન તરીકે દોડતી હતી તેને મિત્રો પેસેન્જર ટ્રેનમાં ફેરવી દેવામાં આવી છે. સ્પેશિયલ ટ્રેન હોવાને કારણે તેનું ભાડું વધી ગયું હતું અને નંબર પણ મિત્રો 0 થી શરૂ થતો હતો. આજથી મિત્રો આ ટ્રેનો સામાન્ય પેસેન્જર ટ્રેનોની જેમ દોડશે. તેનાથી મિત્રો આ ટ્રેનો સંચાલનમાં પણ સુધારો થશે. મુસાફરો વારંવાર ફરિયાદ કરે છે કે સ્પેશિયલ ટ્રેનો મોડી દોડે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ડુંગળીની આવકમાં ઘટાડો, ભાવ મિત્રો 70 થી લઈને 80 રૂપિયા પહોંચશે. ડુંગળીના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાઈ શકે છે. બજારમાં ડુંગળીની આવક ઘટતા બજારમાં તેની કિંમત પ્રતિ કિલો ₹50 સુધી પહોંચી જશે અને ચોમાસાને ધ્યાનમાં રાખીને તેમજ અન્ય પ્રાંતમાંથી ડુંગળીની આવક બંધ થતા બજાર ભાવ 70 થી લઈને 80 રૂપિયા પ્રતિ કિલો સુધી મિત્રો પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે 45,000 રૂપિયા સુધીની સબસિડી. ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને જ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાને જાહેરાત કરી છે, જે હેઠળ મિત્રો રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે. અને મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી મિત્રો ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને મિત્રો ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે. આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો 45,000 રૂપિયા બેમાંથી જે પણ ઓછું હોય તે મુજબ મિત્રો સબસિડી આપવામાં આવશે. ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. તો મિત્રો આ યોજનામાં અરજી કેવી રીતે કરવાની રહેશે તેમની વાત કરી દઈએ તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સાથે મિત્રો 7, 12 અને 8 અને નકલ આધાર કાર્ડ, બેંક પાસબુક અને જાતિનો દાખલો જો મિત્રો લાગુ પડતો હોય તો જેવા મિત્રો જરૂરી દસ્તાવેજો પણ સબમિટ કરવાના હોય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફરી પલટી મારી ઇન્ડિયા ગઠબંધનમાં જઈ રહ્યા છે નીતિશ કુમાર. મિત્રો નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુના ટેકાથી બીજેપીએ કેન્દ્રમાં સરકાર તો બનાવી લીધી છે. જોકે જે રીતે નીતિશ કુમાર તેવર દેખાડી રહ્યા છે તેને જોતા ગમે ત્યારે મોદીની ગાડી પાટા ઉપરથી ઉતરી શકે છે. નરેન્દ્ર મોદીના મિત્રો નેતૃત્વમાં ત્રીજી વખત એનડીએની સરકાર બની છે, પરંતુ વિપક્ષ સત્તા પરિવર્તનના લઈને સતત મિત્રો ઊંચા દાવો કરી રહ્યું છે. આરજેડી ધારાસભ્ય ભાઈ મિત્રો વિરેન્દ્રએ બીજેપી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું કે ભાજપ મિત્રો એક ગડબડીવાળી પાર્ટી છે. તેમનું કામ માત્ર અન્ય પક્ષોના નેતાઓને હેરાન કરવાનું છે, પરંતુ જનતા જાણે છે કે આ બધી બીજેપીની ચાલ છે. ભાઈ મિત્રો વિરેન્દ્રએ દાવો કર્યો છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ટૂંક જ સમયમાં ભાજપને ઝટકો આપી શકે છે. તેમણે કહ્યું કે નીતિશ કુમાર ભાજપ છોડવા જઈ રહ્યા છે. આ પછી તેઓ ઇન્ડિયા એલાયન્સનો હિસ્સો બનશે. તેમણે દાવો કર્યો કે બિહારના સીએમના નિર્ણય બાદ મિત્રો બીજેપી રાજ્યમાં નહીં રહે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ફરીવાર ગુજરાતમાં દેવામાફીને લઈને સૌથી મોટા સમાચાર. મિત્રો ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ મિત્રો 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે. ગુજરાતમાં મિત્રો 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના મિત્રો 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોમાંથી આવે છે. રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે. ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનો દેવું 90,895 કરોડ રૂપિયા થાય છે. આમાં મિત્રો 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે મિત્રો સરકારે 20 થી લઈ 25 એવા ઉદ્યોગપતિના કે જેમના 8 લાખ કરોડના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે, તો મિત્રો ખેડૂતોના કેમ નહીં? દેવું તો મિત્રો માફ થવું જોઈએ. જ્યારે મિત્રો અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય છે તો મિત્રો ગુજરાતમાં કેમ નહીં? જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 1 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા છે, તો મિત્રો ગુજરાતની અંદર પણ ફરીથી ભાજપ સરકાર બની છે અને ફરીવાર મિત્રો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બન્યા છે. તો હવે મિત્રો ખેડૂતોની પણ માંગણી છે કે ખેડૂતોના જે પણ દેવા છે એ મિત્રો દેવા માફ થવા જોઈએ. હમણાં જ મિત્રો ઝારખંડની અંદર પણ મિત્રો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા છે. ઝારખંડની અંદર મિત્રો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા કોંગ્રેસની સરકારે માફ કર્યા છે. કારણ કે મિત્રો કોંગ્રેસની સરકારે ખેડૂતોને વચન આપ્યું હતું કે જો મિત્રો આવનાર સમયની અંદર એટલે કે મિત્રો લોકસભાની ચૂંટણીમાં જો મિત્રો ઝારખંડની અંદર કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે. અને ફાઇનલી મિત્રો ઝારખંડની અંદર કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થયા છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના આબોહવા પરિવર્તનને કારણે પાકના નુકસાનને ઘટાડવા માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતોને પાક વીમો પ્રદાન કરે છે. ખેડૂતો ઓછા વ્યાજ દરે યોજનામાં નોંધણી કરાવી શકે છે અને મિત્રો સરકાર વધારાનું યોગદાન આપે છે. કુદરતી આફતોના કારણે નુકસાનના કિસ્સામાં વીમા કંપની 72 કલાકમાં જ ખેડૂતોની તપાસ કરે છે. ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે ખેડૂતોની મહેનત વ્યર્થ જાય છે અને ક્યારેક પણ દુષ્કાળ પડે છે. તો મિત્રો ક્યારેક પૂર કે અતિવૃષ્ટિના કારણે પાક પણ બરબાદ થઈ જાય છે. આવા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પાક બીમા યોજના આશીર્વાદરૂપ બને છે, જેમાં દર વર્ષે કરોડો ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવે છે. મિત્રો આ યોજના છે તે મિત્રો ગુજરાતમાં હાલ તો અત્યારે બંધ છે. આ યોજના છે મિત્રો ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં શરૂ છે. તો ખાસ કરીને મિત્રો ગુજરાતના ખેડૂતોનું કહેવું છે કે આ યોજના છે તે મિત્રો ગુજરાતમાં પણ શરૂ થવી જોઈએ અને મિત્રો ખેડૂતોને યોગ્ય સમયે તેમને પાક વીમાની રકમ મળવી જોઈએ. ખેડૂતોનું કહેવું છે કે તેમને જે પણ નુકસાન થાય છે તેમનો મિત્રો સર્વે તો કરવામાં આવે છે, પરંતુ તેમને કોઈ પણ સહાય મળતી નથી. જેથી મિત્રો ગુજરાતમાં પણ મિત્રો એ રીતે પ્રધાનમંત્રી પાક બીમા યોજના શરૂ થવી જોઈએ, જેની અંદર મિત્રો ખેડૂતોને 48 કલાકની અંદર જ તેમના ખાતામાં મિત્રો પાક વીમાની રકમ મળી જાય. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થઈ શકે છે 20 રૂપિયા સસ્તું. આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. સરકાર મિત્રો પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા પર વિચાર કરી રહી છે. જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 20 રૂપિયા પ્રતિ લીટર સુધી મિત્રો ઘટાડો થઈ શકે છે. એટલે કે મિત્રો દિલ્હીના હિસાબે તેની કિંમત 75 રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે. મિત્રો શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે જીએસટી કાઉન્સિલની બેઠક પણ યોજી હતી, જેમાં મિત્રો નાણામંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે તૈયાર છે. જો મિત્રો આવું થશે તો ગુજરાતમાં પણ પેટ્રોલ મિત્રો 20 રૂપિયા લીટર સસ્તું થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘઉંના સંગ્રહખોરી પર સરકારનો મોટો નિર્ણય. ઘઉં અને લોટની વધતી કિંમતોને લઈને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. સરકારે મિત્રો તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 31 માર્ચ 2025 સુધી ઘઉંના સ્ટોકની મર્યાદા નક્કી કરી છે. કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે સિંગલ રિટેલર્સ, મોટા ચેન રિટેલર્સ અને મિત્રો પ્રોસેસર અને હોલસેલર્સ દર શુક્રવારે તેમની પાસે સંગ્રહિત ઘઉંના સ્ટોકને જાહેર કરશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત માધ્યમિક અને મિત્રો ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 9 થી લઈ ધોરણ 12 સુધીની વિદ્યાર્થીઓને કુલ રૂપિયા મિત્રો 50,000ની સહાય આપવાની સરકારે જાહેરાત કરી હતી. તેના અનુસંધાને શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે મિત્રો રાજ્ય સરકાર કે માધ્યમિક અને મિત્રો ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આ સહાય અપાશે. જે મુજબ મિત્રો ધોરણ 9 અને ધોરણ 10માં ભણતી મિત્રો વિદ્યાર્થીઓને રૂપિયા 20,000 અને ધોરણ 11 અને ધોરણ 12ની વિદ્યાર્થીઓને રૂપિયા 30,000 રૂપિયાની સહાય અપાશે. જોકે સરકાર આ યોજના હેઠળની સહાય માટે કેટલાક ધોરણો જાહેર કર્યા છે. જે મુજબ મિત્રો પરિવારની કુલ વાર્ષિક આવક રૂપિયા 6 લાખથી વધુ ન હોવી જોઈએ. જો મિત્રો વિદ્યાર્થીને સરકારની કોઈ પણ અન્ય યોજના હેઠળ મિત્રો સ્કોલરશિપનો લાભ મળતો હશે તો તેમને મિત્રો આ યોજનાનો લાભ મળશે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 2024માં 15,000ની સહાય. મિત્રો 2024માં 15,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. જેમાં મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના 2024માં શરૂ કરવામાં આવી છે. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને 5% વ્યાજ દરે પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. આ સાથે કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવે છે. યોજનાના લાભાર્થીઓને મિત્રો 15,000 રૂપિયાનો ટૂલ કિટ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ પણ આપવામાં આવે છે. સરકાર દ્વારા આ 18 પરંપરાગત કૌશલ્ય વેપારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે મિત્રો ગ્રામીણ અને શહેરી વિસ્તારના કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે. જેમાં મિત્રો સુથાર હોડી બનાવનારો, લુહાર તાળા બનાવનારો, સુરવણકારો અને કુંભાર શિલ્પકારો
કડિયાઓ, માછલીની જાળ બનાવનારાઓ તેમજ મિત્રો રમકડા બનાવનારાઓનો પણ સમાવેશ થાય છે. આમાં મિત્રો 18 પરંપરાગત લોકોનો સમાવેશ થાય છે.